તમારા બધાની મહેરબાની અને બધાને થેન્ક યુ સો મચ। તો બસ મને ક્રોસ કરતા આવડે। અત્યારે અમારે જે જગ્યાએ જવાનું હતું ત્યાં પહોંચવા આવ્યા। હવે અમે પિઝા પાર્ટી છે, અત્યારે અમે ઢોસા ખાવા આવ્યા છે। તો ગાઈસ અત્યારે હે ને કપડાં બદલવા જાઉં। હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન બધાને। કેમ છો બધાય મજામાં ને? જો અત્યારે આજે નેક્સ્ટ ડે છે। કાલનો વિડીયો મેં તમે કીધું હતું કે શું કર્યું હતું ને ફર્સ્ટ મારો એડ હતો ને તો એ બધું કાલે તમને મેં કીધું હતું ને હવે આજે પાછો નેક્સ્ટ ડે છે અને આજે પણ મારા માટે તો એથી વધારે સ્પેશિયલ ડે છે, કારણ કે આજે પણ ખાસ એથી વધારે એક વસ્તુ છે જે કરવાની, એ તમે મારો બ્લોગ જોજો તો તમને પણ ખબર પડશે। અને સ્પેશિયલ જો એના માટે મેં સાડી પહેરી છે અને હું રેડી પણ થઈ છું, કારણ કે મારે ઘરે જ ઉતારવું તો મને ટાઈમ જ ન મળ્યો। તો જલ્દીમાં સાડી પહેરીને પછી એનાથી નીકળ્યા તો મેં કીધું કે વ્લોગની સ્ટાર્ટ તો કરી દઉં। તો જો અત્યારે પણ કારમાં જ છે એ મસ્ત મેં એકદમ સાડીવાળી છે, એકદમ તૈયાર થઈ છું। બનો છે કાર રાખે છે ને અમારે હવે એક જગ્યાએ જવાનું હોય જેના માટે મેં સાડી પહેરી છે। તો પ્લીઝ જોતા રહેજો મારા વ્લોગને ને મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। ત્યાં લગન જેમ તમે સપોર્ટ કર્યો છે મને એમ આગળ પણ સપોર્ટ કરતા રહેજો। તો તમારા બધાની મહેરબાની અને બધાને થેન્ક યુ સો મચ। તો બસ જો હમણાં અમે પહોંચવાના છે ને આ વિડીયો તો ખાસ જોજો, કારણ કે તમને બધાને પણ ગમવાનો જ છે। તો બસ જો સાડી પહેરી છે, એકદમ મસ્ત લાગુ છું ને હવે ત્યાં જઈને આપણે બધું બતાવવાનું છે બતાવશું। તો પ્લીઝ કન્ટિન્યુ રહેજો મારા વ્લોગમાં। તો ચાલો હવે થોડી વાર પછી મળીએ પાછા। તો ગાઈસ જો અત્યારે કારમાં હું બેઠી, અમારે એક બીજા આવવાના છે સાથે બેન, તો એની વાટ જોઉં તો એ આવે તો પછી નીકળીએ। તો અત્યારે તો કારમાં બેઠી થોડી વાર એની રાહ જોઈએ, એ ઘરેથી તો નીકળી ગયા, બસ હવે આવવાના જ છે। તો મેં કીધું કે થોડુંક હું પણ બોલી લઉં હજે। તો બસ જો પાછળ પણ જો અંબોળો વાયરો છે, પછી એક શું કહેવાય કે વેરણી તો નથી પણ એવું નાખ્યું છે વેરણી જેવું। તો એ ફાઇનલ લુક હું તમને પછી કારમાંથી ઉતરીને બતાવીશ, કારણ કે આમાં તો એટલું ચાલશે હતું। તો જોતા રહેજો મારા વિડીયા અને કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગમાં। તો ગાઈસ અત્યારે અમારે જે જગ્યાએ જવાનું હતું ત્યાં પહોંચવા આવ્યા। તો બસ જો જઈએ જ છે ત્યાં, તો કન્ટિન્યુ રહેજો મારા બ્લોગમાં। તો ગાઈસ અત્યારે હે ને હું કપડાં બદલવા જાઉં, કારણ કે મેં સાડી સવારે તો પહેરી હતી પણ અત્યારે મારાથી સચવાતી જ નથી, ગમતું નથી ને એકદમ અનકમ્ફર્ટેબલ ફીલ થઈ। તો મારો ડ્રેસ છે ને એ કારમાં જ પડ્યો, તો મેં કીધું કે પાછો ઇનની પહેરી આવું। તો જો અત્યારે પાછો ડ્રેસ પહેરવા જાઉં છું, ડ્રેસ પહેરી લઉં કારણ કે સાડીમાં નથી ગમતું મને, ડ્રેસ પહેરી આવું। ચાલો હવે તો ગાઈસ મેં કપડાં બદલાવી લીધા, પાછો ડ્રેસ પહેરી લીધો, કારણ કે મને સાડી નથી ગમતી, નથી ફાવતી જરાય। તો હવે જાઉં છું જ્યાં જવાનું છે ત્યાં। તો ચાલો ફટાફટ મોડું થઈ છે તો ઝટઝટ ચાલવા માંડું। તો ફાઇનલી ગાઈસ જે કામ કરવાનું હતું સોનાનું એ પતાવી લીધો, મેં સેટ પણ સિલેક્ટ કરી લીધો ને કેટલા 7:30 પોણા 8 જેવું થઈ ગયું ને હવે અમારે ઘરે જાઉં, ઘરે તો મોડું થઈ ગયું। તો હવે જમીને જ જશું અહીંયા હોટેલમાં। તો ચાલો જમવા જઈએ હવે। અત્યારે અમે ઢોસા ખાવા આવ્યા છે, તો મારો સ્પેશિયલ એકદમ મસાલા ઢોસા સ્પાઇસી મૈસૂર મસાલા ઢોસા બને છે, એકદમ સ્પાઇસી। મને ઢોસા બહુ ભાવે ને આ ભાઈના ઢોસા એને બહુ ફેમસ છે, તો હું તો અહીંયા જાઉં, હોટેલના બહુ નથી ભાવતા। તો ફાઇનલી ગાઈસ અમારા મસાલા ઢોસા છે આવી ગયા અને ભરનો ખાવા પણ માંડ્યો ને મારો જે મૈસૂરી મસાલા ઢોસા છે એ બને છે।
તો ચાલો હવે અમે ખાવા માંડીએ. હું આ પણ ખાઈશ, મને ઢોસા બહુ ભાવે. ગાઈસ મારો મૈસૂરી મસાલા ઢોસા પણ આવી ગયો અને લોકો તો એનો ખાય જ છે ઓલરેડી. તો હવે ગરમા ગરમ છે તો ખાવા માંડ્યું. અહીંયા વારો નથી આવતો, અમારો લપસી આવી ગયો વારો. તો ચાલો હવે હું ખાવા માંડું. આજની પાર્ટી છે મારા તરફથી. મને ક્રોસ કરતા આવડે, બધું આવડે. એટલે મને ગાઈસ રોડ ક્રોસ કરતા ન આવડે, એમાં હાથ પકડે મારો ઘરવાળો. જો અત્યારે અમે ઢોસા ખાઈ લીધા છે ને હવે અમારે નીકળવું છે. તો ઢોસા તો એક તો માન નીકો ને હવે મારે ખાવાય નતા. મેં કીધું કે હવે પીઝા ખાવા. તો હવે પીઝા લેવા જશું. પહેલાં તો અમે કારે જઈ અને પછી નીકળીએ. પછી લા પીઝામાં જશું, પછી ત્યાંથી પીઝા લેશું. ને હવે અત્યારે કંઈ સંભળાતું હોય કે ન સંભળાતું હોય. એ આ શોર્ટ દેવાનું કે આપણે હાલતું હા હું બેગમાં પડ્યું હોય. તો ચાલો હવે અમારે નીકળું, પાછો ઉતારું થોડી વાર પછી. તો ગાઈસ અત્યારે હે ને લા પીઝામાં હું એકલી પણ આવી હતી અને આજે પાછી પણ આવી. અમે ઢોસા ખાઈ લીધા ને હવે મેં કીધું કે એક ખાધો પીઝો પણ લઈ લઉં. ઢોસો એક જ ખાધો, જાજો ન ખાધો તો પીઝાની જગ્યા રાખી હતી. તો જો લા પીઝા છે એમાં પીઝા લેવા આવી. તો ગાઈસ અત્યારે પીઝામાં તો અહીંયા પણ ફૂલ છે. તો મેં ઓર્ડર કર્યા છે. હવે વારો આવે તો મને કીધું કે 15-20 મિનિટ બેસવું પડ્યા. તો મારે તો હવે વેઇટ કરું, બીજું તો કંઈ ઓપ્શન નથી મારી પાસે. તો જો એની વેઇટ કરું છું, આવી જાય તો પછી જઈએ અને અમે કારમાં જ ખાઈ લેશું. ગાઈસ પીઝા તો આવશે પણ મને એક વાતનું બહુ દુઃખ છે. મારો નખ ભાંગી પડ્યો. બડા મોટા મોટા મારે નખ છે 5 આંગળીના. આ એક નખ ભાંગી પડ્યો, બતાવું તમને. તો ગાઈસ બ્રોકન થઈ ગયો મારો નેલ. ટ્રેન આવી છે. ગાઈસ હવે અમે પીઝા પાર્ટી છે મોટરમાં જ કરી લઈએ અને પીઝા ખાઈ લઈએ. જો એક ગોલ્ડન કોર્ન છે ને આનું નામ યાદ નથી મને. ચાલો તમે બધા પણ ખાવા હાલો, તમારાથી હવે તો ખાઈ લેવે. ચાલો અમારે પીઝા પછી ઠરી જશે તો નહીં ભાવે. ગરમા ગરમ છે ને તો ખાઈ લઈએ. ફાઇનલી ગાઈસ અત્યારે 10 વાગ્યા અને અમે હમણાં ઘરે પહોંચ્યા. જો અત્યારે આજે તો ઠંડી એવી છે ને, કાર હતો ને તો વાંધો ન આવ્યો. બાકી તો ડેલેથી અંદર આવીને તો હાવ ધ્રુજી રહી. એટલી ઠંડી છે ને. જો આવીને એક નુકસાન થઈ મેં નખ ભાંગી પડ્યો. મેં તમને બતાવ્યું હતું ને. જો નીચેથી જ ઘોરો પાછો આવી જાય. એમાં હું મારે તો આમેય પણ મોટા થઈ જ જાય. તો બસ જો આવું હતું આજે. તો આજના વ્લોગનું એન્ડ હું અહીંયા જ કરી દઉં છું. તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.